આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વાપી તાલુકાના દેગામ ખાતે એક એવી શાળા આવેલી છે જેમાં મૂકબધિર, માનસિક વિકલાંગ બાળકોને અભ્યાસ, વ્યાવસાયિક તાલીમ અને રહેવા માટે હોસ્ટેલ, ભોજન તમામ સુવિધા નિઃશુલ્ક આપી પગભર કરી રહી છે. આ શાળાનું નામ છે મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી સંચાલિત રમણલાલ ગુલાબચંદ શાહ સ્પેશિયલ એજ્યુકેશન એન્ડ રિહેબિલિટેશન સેન્ટર છે, જેમાં આગામી 27મી જુલાઈના શનિવારે એબનોર્મલ બાળકો માટે શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વાપી તાલુકાના દેગામ ખાતે છેલ્લા 25 વર્ષથી મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી સંચાલિત અનોખી શાળા કાર્યરત છે. રમણલાલ ગુલાબચંદ શાહ સ્પેશિયલ એજ્યુકેશન એન્ડ રિહેબિલિટેશન સેન્ટર એવા નામ સાથે ચાલતી આ શાળા સ્પેશિયલ ચાઇલ્ડ કેટેગરીમાં આવતા મૂકબધિર, માનસિક વિકલાંગ બાળકોને શિક્ષણ આપવા સાથે વ્યવસાયિક તાલીમ આપી પગભર કરે છે. આ સ્પેશિયલ એજ્યુકેશન એન્ડ રિહેબિલિટેશન સેન્ટર અંગે સંચાલક અને ટ્રસ્ટી એવા ડોક્ટર મોહન દેવ દ્વારા વિગત આપવામાં આવી હતી કે આ શાળામાં આધુનિક સુવિધાભર હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્ટેલમાં હાલ 70 છોકરા છોકરીઓ રહે છે. હોસ્ટેલની ક્ષમતા 200 બાળકોને સમાવવાની છે, જેથી વલસાડ જિલ્લામાં અને આસપાસના અન્ય જિલ્લાઓમાં ઘરે જ રહેતા મૂકબધિર કે માનસિક વિકલાંગ બાળકોને તેમના વાલીઓ અહીં નિઃશુલ્ક પ્રવેશ કરાવે, બાળકોનું ભવિષ્ય સુનિશ્ચિત કરે તેવા ઉદ્દેશ્યથી આગામી 27મી જુલાઈના શનિવારે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ શાળામાં હાલ કુલ 175 બાળકો અભ્યાસ કરે છે. શાળામાં સામાન્ય રીતે 10 વર્ષથી લઈને 18 વર્ષ સુધીના એબનોર્મલ બાળકોને હોસ્ટેલ સુવિધા માટે અભ્યાસલક્ષી તાલીમ અને વ્યાવસાયિકલક્ષી તાલીમ આપવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી કાર્યરત આ શાળામાંથી અત્યાર સુધીમાં અંદાજિત 500 બાળકો તાલીમ મેળવી ચૂક્યા છે, જેમાંના કેટલાક મૂકબધિર અને માનસિક વિકલાંગ હોવા છતાં પણ વાપીની અલગ અલગ કંપનીઓમાં નોકરી કરે છે. કેટલાકે તો પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો છે. મૂકબધિર અને વિકલાંગ દીકરા દીકરીઓ અહીં તાલીમ લઈ ઘર સંસાર માંડવામાં પણ સફળતા હાંસલ કરી છે. આ સ્પેશિયલ એજ્યુકેશન એન્ડ રિહેબિલિટેશન સેન્ટરમાં આવતા તમામ બાળકોને 5મા ધોરણથી સીવણ, પ્રિન્ટિંગ, ખેતીને લગતા તેમજ અન્ય વ્યવસાયના વર્ગો ચલાવી વિશેષ તાલીમ આપવામાં આવે છે. મૂકબધિર બાળકોને માઇક, હેડફોન જેવા આધુનિક ઉપકરણો વડે બોલતા, સાંભળતા કરી સ્પેશિયલ તાલીમ આપવામાં આવે છે. તમામ બાળકોને લખતા, વાંચતા અને સાઇન લેંગ્વેજથી શીખવવામાં આવે છે. બાળકો માટે રહેવા હોસ્ટેલની અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ તમામ સુવિધાઓ નિઃશુલ્ક છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ચાઇલ્ડની અનોખી શાળાને સરકાર તરફથી કોઈ જ પ્રકારની ગ્રાન્ટ મળતી નથી. દાતાઓના સહકારથી આ શાળાનું સંપૂર્ણ સંચાલન કરવામાં આવે છે. શાળામાં વલસાડ અને તેના આસપાસના અન્ય જિલ્લાના વાલીઓ પોતાના બાળકોને અભ્યાસ માટે શાળા પ્રવેશ કરાવે, બાળકોના ભવિષ્યને સુનિશ્ચિત કરે તેવા આશયથી શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા પ્રવેશ ઉત્સવના દિવસે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને વાપી વલસાડના સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહેશે, જેઓના હસ્તે નવા આવેલા બાળકોને શાળા પ્રવેશ ઉત્સવ કરવામાં આવશે. મનોવિકાસ ટ્રસ્ટમાં મૂકબધિર, મતિમંદ અને ઇવન અધરવાઇઝ જેમને કોઈ પણ નોર્મલ સ્કૂલ લેવા તૈયાર નથી, મારે સ્કૂલમાં નથી જોઈતો એવો છોકરો, એવું કહીને જેમને મોકલી આપતા છે, એવા વિદ્યાર્થીઓને એ સ્કૂલ એક્સેપ્ટ કરે છે. મનોવિકાસ એવા વિદ્યાર્થીઓ માટે બનાવેલું છે કે જેમને કંઈ મુશ્કેલ હોય છે એવા લોકોને, એ મુશ્કેલ એવા જેમને શીખવવાનું મુશ્કેલ છે, જેમને નોર્મલ સ્કૂલ શીખવવા માટે ના પાડતું હોય છે, એવા સ્કૂલોમાં એવા છોકરાઓને શીખવવા માટે સ્કૂલ ડિઝાઇન કરેલું છે. એવા વિદ્યાર્થીઓ આવે છે કે જેમને અહીં નોર્મલ સ્કૂલ લેતું નથી અને અંદાજે 5 વર્ષ, અંદાજે 10 વર્ષના આસપાસનું ચાઇલ્ડ મારા પાસે આવે છે. અંદાજે 15, 17, 18, 20 વર્ષની આસપાસ જાય છે. તો જ્યારે બહાર જાય ત્યારે કંઈ ને કંઈ તો નાનું મોટું સ્કિલ એની પાસે અને શીખવવાની કોશિશ કરેલી હોય છે કે બહાર જઈને નાનું મોટું કામ ધંધો, નોકરી એને મળી જાય. કહેવામાં ગર્વ અનુભવું છું કે ઓલમોસ્ટ મારા બધા જ છોકરાઓ, જેમને કામ કરવાની ઈચ્છા છે, તેમને વાલીઓ કામ કરવા માટે હા પાડતા છે, ત્યાં મારા બધા જ છોકરાઓ નોકરી કરે છે અને મુશ્કેલથી 2-3 વિદ્યાર્થી પોતાનો વ્યવસાય પણ કરે છે.
ઘણા બધા વિદ્યાર્થીઓ બાપના વ્યવસાય, નાના મોટા વ્યવસાયમાં મદદ કરવા માટે ઊભા રહેલા છે, પણ ઘણા બધા નોકરી કરે છે. એમાં વેસ્ટર્ન ગ્રુપનું નામ સૌથી આગળ છે, કેમ કે મૂક બધિર લોકોને નોકરી આપવાની એમની વેસ્ટર્નની ઝુંબેશ ગુજરાતભર ચાલે. આજે આપણી પાસે 175 વિદ્યાર્થી છે પટ પર. અંદાજે 70 છોકરાઓ ઓવરનાઇટ હોસ્ટેલમાં રહે છે. ત્યારે 70ના 80 હોય, ત્યારે 70ના 60 હોય, અંદાજે 50 છોકરાઓ અને 30-40 બાળકીઓ આપણે ત્યાં રેગ્યુલરલી રહે છે. મૂક બધિર લોકોનું જે શિક્ષણ છે તે નોર્મલ પહેલીથી 10માના રસ્તે સીધું છે. એમાં એક જ વસ્તુ અમે ઉમેરેલી છે કે અમારે જે ફોકસ છે તે વ્યવસાય લક્ષી છે. તો 5મા ધોરણ પછી દરેક વિદ્યાર્થીને કાં તો સીવણનો ક્લાસ આવે છે, કાં તો પ્રિન્ટિંગનો ક્લાસ આવે છે, કાં તો એક ક્લાસ હાથ અને જમીન પર કામ કરવાનો આવે છે. તો ક્લાસ એકદમ આઈડેન્ટિફાઈડ ક્લાસ છે કે 30 મિનિટ શું કરવાનું, તો પ્રિન્ટિંગ પ્રેસમાં જઈને બેસો, ત્યાં જે શીખાવે તે શીખે. તે સીવણની જે શિક્ષિકા શીખાવે તો શીખશે. તેથી એ 3 વસ્તુ અમે છોકરાઓને સ્કિલ કરીને શીખવાનો પ્રયત્ન કરતા છે. અને શાળા પ્રવેશનો જે ઉત્સવ છે તે આવતી શનિવારે 27 તારીખે અહીં જ છે. ઘણા 2-3 વર્ષોમાં, 5 વર્ષમાં ઓલમોસ્ટ કોરોના ચાલુ થયો 2020માં. ત્યાર પછી 2 વર્ષ તો બધું સમાજ જીવન ઠપ થયેલું હતું. ચાલુ વર્ષે પહેલું વર્ષ એમ કહી શકાય છે કે હા, નવેસરથી જીવન ચાલુ થયું છે. તો એ આરે અમે પ્રયત્ન કરતા છે કે ડિસેબલ્ડ ચાઇલ્ડ, જેટલા ડિસેબલ્ડ વિદ્યાર્થીઓ છે એટલા ઘરે ન પડી રહે, ઉઠીને સ્કૂલમાં આવીને ભરતી થઈ જાય તો એનું ભાવિ બનવાનો રસ્તો થશે. શાળા પ્રવેશોત્સવ અમારો રાખવાનું સૌથી અગત્યનું હેતુ એવું છે કે જે છોકરો કંઈ નથી સાંભળતો જ નથી, ગાંડા જેવું કરે છે, પગથી ચલાતો નથી કે હાથ કામ નથી કરતા, એવા જે કંઈ પ્રોબ્લેમ હોય તો ઘરે પડી રહેલું હોય, નોર્મલ સ્કૂલ લેતું નથી. કોઈ વાલીની પાસે એટલી હિંમત પણ ન હોય કે બાજુની સ્કૂલમાં જઈને કહે. તો એવા વિદ્યાર્થીઓ જે ઘરે પડેલા છે તે ઘરથી ઉઠીને શાળા પ્રવેશોત્સવના નામથી કે એ સ્કૂલ એવા બધા વિદ્યાર્થીઓને એક્સેપ્ટ કરવા તૈયાર છે જેમને નોર્મલ સ્કૂલ રિજેક્ટ કરે છે, જે નોર્મલ સ્કૂલમાં લેવા તૈયાર નથી, એવા વિદ્યાર્થીઓને અમે લેવા તૈયાર છે. અને બનતું કોશિશ કરીને એમાંથી કંઈ તો ઉપયોગી, સમાજ ઉપયોગી ઘટક બનાવવાની અમે પ્રયત્ન કરતા. ધવલભાઈ પટેલ આપણા લોકસભાના સભ્ય અને અભયભાઈ નહાર, બે લોકો મારા પબ્લિકલી નોન ફિગર છે. પછી 2-3 લોકો એવા છે કે જે રેગ્યુલરલી એક કંપનીઓનો CSR ફંડ્સમાંથી સંસ્થાની મદદ મળે છે, તો એમના મેનેજર કે એમના HR રિસર્ચ સેવા કોઈ નથી. તો